નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે ચોખાના ભાવમાં ઇન રેટ ઓફ રાઈસ 20% વધારો થતા એટલે કે 20% ઇન્ક્રીઝ થતા રમાબહેનને ચોખાના વપરાશમાં એટલે કે ઇન કન્ઝમ્પશન ઓફ રાઈસ કન્ઝમ્પશન ઓફ રાઈસ ખાલી જગ્યા ટકા એટલે કે કેટલા ટકા એટલે કે હાઉ મેની પર્સન્ટેજ ઘટાડો કરવો પડશે એટલે કે ડિક્રીઝ કરવો પડશે કે જેથી સચ ધેટ ઇઝ સો ધેટ તેમના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં. No any change would be, that is will be in total cost. સોલ પૂર્ણાંક 2/3% એટલે કે 16 2/3%. આગળ 12%, 20% અને ડી 18 એટલે કે 18.2%. એટલે કે 18.5%. 16 to open 3%, 12%, 20% and 18 1/2%. હવે આગળ સૌપ્રથમ તો આપણે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે એઝ્યુમ કરી લઈએ કે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 100 રૂપિયામાં 100 કિલોગ્રામ ચોખા મળતા હતા, રાઈસ મળતા હતા. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આપણે માની લઈએ કે શરૂઆતમાં ઇન સ્ટાર્ટિંગ 100 રૂપિયામાં એટલે કે 100 રૂપીસમાં આ 100 કિલોગ્રામ ચોખા એટલે રાઈસ મળતા હતા, પ્રાપ્ત થતા હતા. હવે આગળ નાવ ફોરવર્ડ આ ચોખાના ભાવમાં 20%નો વધારો થાય છે. એટલે આગળ આપણે આ ચોખાનો નવો ભાવ શોધી શકીએ. ન્યૂ રેટ ફાઇન્ડ કરી શકીએ. સર્ચ કરી શકીએ. એટલે આગળ આ નવો ભાવ એટલે કે ન્યૂ રેટ કેટલો થાય વોટ તો જુઓ સી લુક આ નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 100 રૂપિયા વત્તા પ્લસ આ 100 રૂપિયાના
આ 20% બરાબર થાય, એટલે કે આના જેટલો થાય, આના જેટલો થાય. વધુ એકવાર once more નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 100 રૂપિયા વત્તા આ 100 રૂપિયાના આ 20% બરાબર થાય, આ 20% બરાબર થાય, એટલે કે આટલા જેટલો થાય, આના જેટલો થાય, આના જેટલો થાય. હવે આગળ સૌપ્રથમ આ 100 રૂપિયા એવાને એવા જ લખવાના છે, આ 100 રૂપિયાને એવાને એવા જ લખવાના છે. 100 રૂપીસને એસ ઇટ ઇઝ રાઈટ કરી દેવાના છે. આગળ આ પ્લસ છે, વત્તા છે. આગળ આ 100 રૂપિયાના 20%, આ 100 રૂપિયાના 20% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 20 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા 20 ભાગ્યા 100 થાય, 20 ભાગ્યા 100 થાય. મીન્સ કે મતલબ કે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે, ઓફ ઇક્વલ ટુ ઇન્ટુ અન્ડરસ્ટાન્ડ કરવાનું હોય છે. આગળ અહેડ ફોરવર્ડ આ 20% એટલે 20 ના છેદમાં 100 કહેવાય, એટલે કે 20 ભાગ્યા 100 કહેવાય, 20 ભાગ્યા 100 કહેવાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે, what would be તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 100 રૂપિયા એસ ઇટ ઇઝ રાઈટ થશે, એસ ઇટ ઇઝ રાઈટ થશે. આગળ આ પ્લસ છે, વત્તા છે, આગળ આ 100 છે ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે આ 100 એકો 100 થાય, એટલે કે આ 100 માં એટલે કે આ 100 ને આ 100 વડે એક વારમાં ભાગ લાગે, એક આંટીમાં ભાગ લાગે, એટલે કે વન ટાઈમમાં ડિવાઈડ થશે, વન ટાઈમમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 100 અને 1 નો એટલે કે આ 1 અને 100 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. એટલે આગળ આ 20 એકો 20 થાય, આ 20 એકો 20 થાય, એકો 20 થાય, એકો 20 થાય. મતલબ કે આ 20 અને 1 નો એટલે કે 1 અને 20 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 20 થાય, 20 થાય. આગળ આ રૂપિયા છે, આ રૂપિયા છે, રૂપીસ છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 120 રૂપિયા થાય, 120 રૂપિયા થાય, 120 રૂપીસ થાય, 120 રૂપીસ થાય, 120 રૂપીસ થાય. મીન્સ ધેટ આ 100 વત્તા 20 એટલે કે આ 20 વત્તા 100 બરાબર 120 થાય, 120 થાય. આગળ આ રૂપિયા આ સરવાળાની પાછળ લાગી જાય, આ રૂપીસ સમની બિહાઇન્ડ લાગી જાય, સમેશનની બિહાઇન્ડ લાગી જાય, ટોટલની બિહાઇન્ડ લાગી જાય, એડિશનની બિહાઇન્ડ લાગી જાય, ધેટ ઇઝ એટલે કે આ ચોખાનો નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 120 રૂપિયા થશે, 120 રૂપીસ થશે, 120 રૂપીસ થશે. અર્થાત નેમલી ટર્મલી હવે અત્યારે હમણાં નાવ કરંટમાં તાજેતરમાં લાઈવમાં જીવંતમાં આ 120 રૂપિયામાં આ 120 રૂપિયામાં આ 100 કિલોગ્રામ ચોખા મળશે.
આ 100 કિલોગ્રામ ચોખા મળશે. ફરીથી એકવાર, આ ભાવમાં વધારો થવાથી હવે હમણાં અત્યારે આ 120 રૂપિયામાં 120 રૂપિયામાં 120 રૂપિયામાં 120 રૂપિયામાં આ 100 કિલોગ્રામ ચોખા મળશે. આ 100 કિલોગ્રામ ચોખા મળશે. આ 100 કિલોગ્રામ ચોખા મળશે. રાઈસ મળશે. રાઈસ મળશે. હવે આગળ આપણે આ ખર્ચમાં ફેરફાર કરવો નથી. કોસ્ટમાં કાંઈ પણ ચેન્જ કરવું નથી. પરિવર્તન લાવવું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, ઇન અધર વર્ડ્સ કહીએ તો, જુઓ, આ ખર્ચને ઓછો કરવો નથી, ઘટાડવો નથી, લેસ કરવો નથી, ડિક્રીઝ કરવો નથી, એટલે સો અહીં હિયર સ્પષ્ટ છે કે it is clear that આ 100 રૂપિયામાં જેટલા ચોખા મળે તેટલા જ ચોખા ખરીદવા પડે. આ 100 રૂપિયામાં જેટલા ચોખા મળે તેટલા જ ખરીદવા પડે. તેટલા ને તેટલા જ પરચેસ કરવા પડે. બીકોઝ એસ, કારણ કે ખર્ચને ઓછો કરવો નથી, એટલે કે ખર્ચને એસ ઇટ ઇઝ રાખવો છે. એટલે આ 100 રૂપિયાની જ ખરીદી કરવી પડે. આ 100 રૂપિયાનું પરચેસ કરવું પડે. એટલે આગળ, સો અહેડ, સો ફોરવર્ડ, આ 100 રૂપિયામાં આ 100 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ચોખા મળે, રાઈસ મળે, તેને આપણે શોધી શકીએ. એટલે આગળ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ ક્વેશ્ચન માર્ક ઇક્વલ ટુ શું થશે? જુઓ સીધું, આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 100 રૂપિયા ગુણ્યા આ 100 કિલોગ્રામ ના છેદમાં, એટલે ના ભાગ્યા આ 120 રૂપિયા થશે. ફરીથી એકવાર, આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 100 રૂપિયા ગુણ્યા આ 100 કિલોગ્રામ ના છેદમાં આ 120 રૂપિયા થશે. મતલબ કે અહીંયાની વસ્તુને શોધવાની હોય, આ વસ્તુને શોધવાની હોય તો આ બે વસ્તુઓનો ગુણાકાર કરવાનો હોય છે. અને આગળ આ ગુણાકારના છેદમાં, એટલે ભાગાકારમાં આ વસ્તુને લખવાની હોય છે. એટલે કે પહેલી વસ્તુને લખવાની હોય છે. ફર્સ્ટ આઇટમને રાઇટ કરવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે આગો બેલો કેન્સલ થઈ જશે, રદ થઈ જશે. હવે આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કેવી રીતે? કઈ રીતે? હાવ? તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 100 ને આપણે
10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 120 ને આપણે 12 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય છે. આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય છે. મતલબ કે હકીકતમાં, વાસ્તવમાં, ઇન રિયલ, ઇન ફેક્ટ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય છે. 10 એબો બિલો ડિલીટ થઈ જાય છે. જેને ટૂંકમાં ઇન શોર્ટ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહેવામાં આવે છે. સહી કરવામાં આવે છે, ટાલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. હવે આગળ આ 12 ને આપણે 6 ગુણ્યા 2 એમ લખી શકીએ. આ 12 ને આપણે 6 ગુણ્યા 2 એમ લખી શકીએ. એટલે કે 2 ગુણ્યા 6 એમ લખી શકીએ. 2 ગુણ્યા 6 એમ લખી શકીએ. મતલબ કે 6 દુ 12 થાય. એટલે કે 2 સંગ 12 થાય. 2 સંગ 12 થાય. એટલે આગળ આ 2 પંચાંગ 10 થાય. 2 પંચાંગ 10 થાય. એટલે કે આ 10 માં, એટલે આ 10 ને આ 2 વડે 5 બારમાં ભાગ લાગે. 5 ટાઈમમાં ડિવાઈડ થશે. 5 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 2 અને 5 નો, એટલે 5 અને 2 નો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ આ 10 થાય, 10 થાય, 10 થાય, 10 થાય. આગળ આ 6 ને અગેન ફરી વખત આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકીએ. 3 ગુણ્યા 2 એમ લખી શકીએ. We can write as 3 into 2, 3 into 2 or 6 મતલબ કે 3 દુ 6 થાય. એટલે કે 2 તારીખ 6 થાય. 2 તારીખ 6 થાય. 2 તારીખ 6 થાય. આગળ આ 100 માં આ 2 વડે 50 વખતમાં ભાગ લાગે. 50 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. 50 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 2 અને 50 નો, એટલે 50 અને 2 નો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ આ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. હવે આગળ તમે ધ્યાનથી જોશો, એટલે એટેન્શન પૂર્વક જોશો તો હવે પછી કાંઈ પણ કેન્સલેશન થશે નહીં, કાંઈ પણ રદ્દીકરણ થશે નહીં. એટલે આગળ જે શેષ હોય તેને એસ ઇટ ઇઝ લખી દેવાનું હોય છે. મતલબ કે ગુણાકાર કરી દેવાનો હોય છે, મલ્ટીપ્લિકેશન કરી દેવાનું હોય છે, પ્રોડક્ટ કરી દેવાનો હોય છે, પ્રોડક્ટ કરી દેવાનો હોય છે. એટલે આગળ ઉપર એવો અંશમાં ન્યુમેરેટરમાં આ 50 અને 5 બચેલા છે. આ 50 અને 5 બચેલા છે. એટલે 5 અને 50 બચેલા છે. મતલબ કે આ 50 અને 5 નો ગુણાકાર બચેલો છે. આ 50 અને 5 નો ગુણાકાર બચેલો છે. એટલે આગળ સૌપ્રથમ આ 5 પચાસ 25 થાય, 25 થાય. મતલબ કે 5 અને 5 નો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ 25 થાય, 25 થાય. આગળ આ શૂન્ય આ ગુણાકારની પાછળ લાગી જાય. આ શૂન્ય આ ગુણાકારની પાછળ લાગી જાય. આ 0 આ મલ્ટીપ્લિકેશનની નેક્સ્ટ લાગી જાય. આ પ્રોડક્ટની આફ્ટર લાગી જાય. પ્રોડક્ટની આફ્ટર લાગી જાય. મતલબ કે આ 50 250 થાય, 250 થાય, 250 થાય. મતલબ કે આ 50 અને 5 એટલે 5 અને 50 નો ગુણાકાર 250 થાય, 250 થાય. આગળ આ
કિલોગ્રામ બચેલું છે. આ કિલોગ્રામ બચેલું છે. આ કિલોગ્રામ બચેલું છે. આ કિલોગ્રામ બચેલું છે. આ કિલોગ્રામ બચેલું છે. આગળ છેદમાં એટલે કે ભાગાકારમાં, આ છેદમાં એટલે કે ભાગાકારમાં આ 3 બચેલા છે. 3 left છે. 3 remain છે. 3 remain છે. મતલબ કે આ આખાનો, આ સમગ્રનું, આ સઘળાનું સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન એટલે કે સરળીકરણ એટલે કે સરળીકરણ આ 250 ના છેદમાં 3 એટલે કે 250 ભાગ્યા 3 એટલે કે 250 ભાગ્યા 3 કિલોગ્રામ થાય. આ 250 ના છેદમાં 3 કિલોગ્રામ થાય. કિલોગ્રામ એટલે આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ 83 એકના છેદમાં 3 કિલોગ્રામ થાય. કિલોગ્રામ થાય. આના બરાબર 83 એકના છેદમાં 3 કિલોગ્રામ થાય. એટલે કે 83 પૂર્ણાંક એકના છેદમાં 3 કિલોગ્રામ થાય. 83 1/3 કિલોગ્રામ્સ થાય. કિલોગ્રામ્સ થાય. કિલોગ્રામ્સ થાય. કિલોગ્રામ્સ થાય. મતલબ કે આ સાદા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે લખાય. આ સિમ્પલ ફ્રેક્શનને મિક્સ્ડ ફ્રેક્શનમાં આ રીતે લખાય. કઈ રીતે, કેવી રીતે, હાવ તો જુઓ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 83 તારે 249 એટલે કે આ 83 અને 3 નો એટલે 3 અને 83 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 249 થાય. 249 થાય. આગળ આ 249 માં એક ઉમેરવામાં આવે, 1 એડ કરવામાં આવે તો આપણને આ 250 મળે, 250 મળે, 250 મળે. અને આગળ આ છેદમાં 3 આ છેદમાં 3 એવા ને એવા જ લખી દેવાના હોય છે. એઝ ઇટ ઇઝ ફ્રાઇડ કરી દેવાના હોય છે. એઝ ઇટ ઇઝ ફ્રાઇડ કરી દેવાના હોય છે. મતલબ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ અને ઊંધું આને આપણે આ રીતે પણ લખી શકીએ. અને આ કિલોગ્રામ તો આ કિલોગ્રામ પણ લખવું પડે. આ કિલોગ્રામ તો આ કિલોગ્રામ પણ લખવું પડે. ધેટ ઇઝ એટલે કે આ 100 રૂપિયામાં 83 એકના છેદમાં 3 કિલોગ્રામ ચોખા મળશે. આ 100 રૂપિયામાં 83 એકના છેદમાં 3 કિલોગ્રામ ચોખા મળશે. એટલે કે આ 100 રૂપિયામાં 250 ભાગ્યા 3 કિલોગ્રામ ચોખા મળશે. 250 ભાગ્યા 3 કિલોગ્રામ ચોખા મળશે. આટલા ચોખા મળશે. હવે નાવ અહેડ, નાવ ફોરવર્ડ. આપણે વી આ ચોખાના વપરાશમાં કેટલો ઘટાડો કરવો પડે તે શોધી શકે. ફરીથી એકવાર આપણે વી આ ચોખાના વપરાશમાં એટલે કન્ઝપ્શનમાં કેટલો ઘટાડો કરવો પડે તે શોધી શકે. એટલે આગળ આ વસ્તુ, આ બાબત સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ ઘટાડો 100 કિલોગ્રામ
100 કિલોગ્રામ ઓછા આ 250 ના છેદમાં 3 કિલોગ્રામ બરાબર થશે, ઇક્વલ થશે. ફરીથી એકવાર, વપરાશમાં કરવો પડતો ઘટાડો આ 100 કિલોગ્રામ ઓછા માઇનસ આ 83 1/3 કિલોગ્રામ, આ 83 1/3 કિલોગ્રામ એટલે કે આ 250/3 કિલોગ્રામ બરાબર થઈ, આના બરાબર થઈ. આ હોલ ઇક્વલ ટુ થશે. ટૂંકમાં આને લખવાનું નથી, પણ આની જગ્યાએ આને લખવાનું છે. મતલબ કે આ મિશ્ર અપૂર્ણાંકની જગ્યાએ આ સાદા અપૂર્ણાંકને લખવાનું છે, જેથી કરીને ગણતરી કરવામાં સરળતા રહે, કેલ્ક્યુલેશન કરવામાં સરળતા રહે, ઈઝી પડે, સિમ્પલ પડે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ આખાને આપણે આ 100 ઓછા આ 250 ના છેદમાં 3 કિલોગ્રામ એમ લખી શકીએ. ફરીથી એકવાર, આ આખાને આપણે આ 100 ઓછા 250 ના છેદમાં 3 કિલોગ્રામ એમ લખી શકીએ. મતલબ કે આ કિલોગ્રામને આ રીતે એક જ વખત લખી શકીએ. મતલબ કે આનું ઊંધું આ બંનેને લાગી જાય એટલે પાછું આનું આ જ આવી જાય. ટૂંકમાં આને આ રીતે પણ લખી શકાય અને આને આ રીતે પણ લખી શકાય. એટલે કે બંને રીતે લખી શકીએ, બંને રીતે સમજવાનું હોય છે, બોથ વેઝથી અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે, બોથ વેઝમાં અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌથી પહેલા આ 100 ને આપણે 100 ના છેદમાં 1 એમ લખી શકીએ, એટલે કે 100 ભાગ્યા 1 એમ લખી શકીએ. મીન્સ કે મતલબ કે છેદમાં એટલે ભાગાકારમાં કાંઈ પણ ન હોય તો પણ તેમ છતાં પણ યet હંમેશા ઓલવેઝ એક એટલે કે વન તો હોય જ છે. હવે આગળ આ બંને સંખ્યાઓની બાદબાકી કરવાની છે. પરંતુ આ બાદબાકી એટલે આ સબટ્રેક્શન ક્યારે થાય? when તો જ્યારે since આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે, ડિનોમિનેટર લાઈક હોય ત્યારે, એટલે આગળ આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડે, આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે, આઇડેન્ટિકલ કરવા પડે, સેમ કરવા પડે. એટલે આગળ અહીંયા સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ છેદને સમાન કરવા માટે આ છેદને આ 3 વડે ગુણવું પડશે, આ 1 ને 3 વડે ગુણવું પડશે. એટલે આગળ 3 એકુ 3 થાય અને અહીંયા તો 3 છે એટલે કે છેદ સમાન થઈ જાય. એટલે સૌપ્રથમ આ 100 ના છેદમાં 1 છે, આ 100 ના છેદમાં 1 છે. આગળ આ 1 ને આ 3 વડે ગુણવાનું છે, આ 1 ને આ 3 વડે ગુણવાનું છે. હવે આગળ જો આ 1 ને એટલે આ છેદને 3 વડે ગુણવામાં આવે તો ત્યાં આ 100 ને એટલે આ અંશને પણ
ગુણવું પડે તો જ ઓનલી ઇફ સાચું કહેવાય, કરેક્ટ કહેવાય, અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ઇનકરેક્ટ કહેવાય, ઇનકરેક્ટ કહેવાય. મતલબ કે આ ત્રણ ઉપર નીચે કેન્સલ થઈ જાય, આ ત્રણ ઉપર નીચે કેન્સલ થઈ જાય તો જે હતું તેનું તે જ પાછું આવી જાય, જે હતું તેનું તે જ પાછું આવી જાય. આગળ આ ઓછા 250 ના છેદમાં 300, આ ઓછા 250 ના છેદમાં 300 મતલબ કે આટલા કિલોગ્રામ થશે, આટલા કિલોગ્રામ થશે, આટલા કિલોગ્રામ થશે, આટલા કિલોગ્રામ થશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? હજી સૌપ્રથમ આ 100 તારી 300 થાય, આ 100 તારી 300 થાય, આ 100 તારી 300 થાય. એટલે કે આ 100 ના 3 ગણા ટ્રિપલ, ટ્રિપ્લેક્સ, થ્રાઇસ એટલે કે થ્રીફોલ્ડ, 300 થાય, 300 થાય. આગળ આ છેદ છે અને છેદમાં આ 3 એકુ 3 થાય. આગળ આ ઓછા 250 ના છેદમાં 300 મતલબ કે આટલા કિલોગ્રામ થશે, આટલા કિલોગ્રામ થશે. આ 100 તારી 300 ના છેદમાં 3 ઓછા 250 ના છેદમાં 3 કિલોગ્રામ થશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? શું થશે? તો જુઓ ઇક્વલ બરાબર આ 300 ઓછા 250 આખાના છેદમાં 3 કિલોગ્રામ થાય બરાબર ઇક્વલ આ 300 ઓછા આ 250 આખાના છેદમાં આખા ભાગ્યા આખાના ભાગ્યા આ 3 થાય, આ 3 થાય, મતલબ કે છેદમાં એટલે કે ભાગાકારમાં આ 3 ને એક જ વખત લખી દેવાનો હોય છે, વન ટાઈમ રાઇટ કરી દેવાનો હોય છે, વન ટાઈમ રાઇટ કરી દેવાનો હોય છે, વન ટાઈમ રાઇટ કરી દેવાનો હોય છે. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌપ્રથમ આ 300 માંથી 250 ઘટે, આ 300 માંથી 250 ઘટે એટલે 250 ઘટે તો આપણને 50 મળે, 50 મળે, મતલબ કે બાદ બાકી 50 થાય, સબટ્રેક્શન 50 થાય. આગળ આ છેદમાં 3 છે, છેદમાં 300 મતલબ કે આટલા કિલોગ્રામ થાય, આટલા કિલોગ્રામ થાય, આટલા કિલોગ્રામ થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ આ 50 ના છેદમાં 3 ને 50 ના છેદમાં 3 ને આપણે v 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3, 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3, 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 એમ લખી શકીએ. આગળ આ કિલોગ્રામ છે, આ કિલોગ્રામ છે, મતલબ કે આ સાદો અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં આટલો થાય, આ સિમ્પલ ફ્રેક્શન મિક્સ્ડ ફ્રેક્શનમાં આટલો થાય. કઈ રીતે? તો જુઓ સૌપ્રથમ આ 16 તારીખ 48 થાય, 16 એકુ 16, 16 દુ 32, 16 તારીખ 48 થાય, 16 તારીખ 48 થાય, 48 થાય. એટલે કે આ 16 અને 3 નો એટલે 3 અને 16 નો ગુણાકાર 48 થાય. આગળ આ 48 ને 2 50 થાય, 48 ને 2 50 થાય. આગળ આ છેદમાં 3 ને તો એસ ઇટ ઇઝ લખી દેવાના હોય છે. આ છેદમાં એટલે કે ભાગાકારમાં
ત્રણને તો એસ ઇટ ઇઝ લખી દેવાના હોય છે, મતલબ કે છેદમાંની સંખ્યાને એસ ઇટ ઇઝ લખી દેવાની હોય છે. છેદમાં જે સંખ્યા હોય તેને તેવીને તેવી લખી દેવાની હોય છે. ઇન શોર્ટ, ટૂંકમાં આ 16 2/3 ને આપણે 50/3 એમ પણ લખી શકે, અને ઊંધું આ 50/3 ને આપણે 16 2/3 એમ પણ લખી શકે. ને આ કિલોગ્રામ તો હતું જ, આ કિલોગ્રામ તો હતું, કિલોગ્રામ તો હતું જ. મતલબ કે ચોખાના વપરાશમાં રાઈસના કન્ઝપ્શનમાં આ 16 કિલોગ્રામ, આ 16 2/3 કિલોગ્રામ, આ 16 કિલોગ્રામનો ઘટાડો કરવો પડે, ડિક્રીઝ કરવો પડે. હવે આગળ પરંતુ આ ઘટાડો આપણને ટકામાં માંગેલો છે, પર્સન્ટેજમાં ફાઇન કરવાનો કીધેલો છે. એટલે આગળ આ ઘટાડો ટકામાં કઈ રીતે શોધાશે, કેવી રીતે સર્ચ થશે? તો જુઓ, સૌપ્રથમ આના છેદમાં એ ભાગાકારમાં આ 16 2/3 કિલોગ્રામ, આ 16 2/3 કિલોગ્રામ ના છેદમાં એટલે ભાગાકારમાં, આ છેદમાં એટલે ભાગાકારમાં આ 100 કિલોગ્રામને લખવા પડે, આ 100 કિલોગ્રામને લખવા પડે. આ 100 કિલોગ્રામ લખાશે, આ 100 કિલોગ્રામ લખાશે, આ 100 કિલોગ્રામ લખાશે. because s કારણ કે આ 16 2/3 કિલોગ્રામ, આ 16 2/3 કિલોગ્રામનો ઘટાડો આ 100 કિલોગ્રામ પર આવે છે, 100 કિલોગ્રામ પર આવે છે, 100 કિલોગ્રામ એ આવે છે, 100 કિલોગ્રામ એ આવે છે, 100 કિલોગ્રામ એ આવે છે. મતલબ કે 100 કિલોગ્રામ પર એટલે કે 100 કિલોગ્રામ એ આ 16 2/3 કિલોગ્રામનો ઘટાડો થાય, ડિક્રીઝ થાય. તો આપણને આ 83 કિલોગ્રામ મળે, એટલે કે આ 250/3 કિલોગ્રામ મળે. ઇન શોર્ટ, ટૂંકમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ છેદમાં એટલે ભાગાકારમાં જેના ઉપર ઘટાડો થતો હોય, જેના પર ઘટાડો થતો હોય તેને લખવાનું હોય છે. અને મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે. આ સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે, 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ કિલોગ્રામ એબો બીલો ડિલીટ થઈ જશે. આગળ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે આ 100 100 થાય, 100 100 થાય. એટલે આગળ આ 16 2/3 ગુણ્યા 1, એટલે 1 ગુણ્યા 16 2/3 બરાબર આ 16 2/3 થાય. આ 16 2/3 થાય, આ 16 2/3 થાય, આ 16 2/3 થાય. મતલબ કે આનું સાદુરૂપ આ 16
2 છેદમાં 3 થાય. અને આગળ આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે, પર્સન્ટેજ તો છે, પર્સન્ટેજ તો છે. मतलब के मीन्स डेट आ 100 किलोग्राम ए એટલે 100 કિલોગ્રામ પર આ 16.2/3 16.2/3 કિલોગ્રામ નો ઘટાડો ટકામાં એટલે પર્સન્ટેજમાં આ 16 2/3 જ કહેવાય. આ 16 2/3 જ કહેવાય. આ 16 2/3 જ કહેવાય. એટલે કે 16 2/3 થાય. 16 2/3 થાય. 16 2/3 થાય. मतलब કે ચોખાના ભાવમાં 20% વધારો થાય. 20% વધારો થાય અને ખર્ચમાં કાંઈ પણ ફેરફાર ન કરવો હોય. ખર્ચમાં કાંઈ પણ ફેરફાર ન કરવો હોય. મતલબ કે ખર્ચને ઘટાડવો ન હોય. તો સ્પષ્ટ છે કે વપરાશમાં ઘટાડો કરવો પડે. કન્ઝમ્પશનને ડિક્રીઝ કરવું પડે. અને તે ઘટાડો આ 16 2/3 ટકા થશે. એટલે આ તમારો ખરો ઉત્તર થશે. એટલે કે આ વિકલ્પ એ ખરો વિકલ્પ થશે. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે એક સંખ્યાને ઓફ 1 નંબર 10% વધારવામાં આવે છે. 10% ઇન્ક્રીઝ કરવામાં આવે છે. અને પછી and then 10% ઘટાડવામાં આવે. 10% ડિક્રીઝ કરવામાં આવે. તો ત્યાં તે સંખ્યામાં in each number, that is in that number, ખાલી જગ્યા blank 1% વધે. 1%નો ઘટાડો થાય. 0.1 એટલે કે 0.1% વધે. કોઈ ફેર ના પડે. એટલે કે કોઈ ફરક ના પડે. કોઈ પરિવર્તન ન આવે. કાંઈ પણ પરિવર્તન ન આવે. મતલબ કે તેની તે જ સંખ્યા આવી જાય. તેની તે જ સંખ્યા પ્રાપ્ત થઈ જાય. ઇન્ક્રીઝ 1%, decrease 1%, increase 0.1, that is 0.1%. No any change. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે આ કોઈ એક સંખ્યા 100 છે, 100 છે. Any one number is a 100, that is 100. હવે આગળ આ સંખ્યાને 10% વધારવામાં આવે છે. 10% વધારવામાં આવે છે. 10% ઇન્ક્રીઝ કરવામાં આવે છે. એટલે આગળ નવી સંખ્યા કેટલી થશે, ન્યૂ નંબર કેટલો થશે તે આપણે શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. એટલે આગળ આ નવી સંખ્યા એટલે ન્યૂ નંબર આ 100 ના આ
110%. સોના 110%. સોના 110% બરાબર થશે, ઇક્વલ થશે, ઇક્વલ થશે, ઇક્વલ થશે, ઇક્વલ થશે. મતલબ કે મતલબ કે મતલબ કે મતલબ કે મતલબ કે આ મૂળ સંખ્યા આ ઓરિજિનલ નંબર એટલે કે આ 100 આ 100 આ 100 આ 100 પોતે પોતાનામાં એટલે પોતે પોતામાં 100% હોય છે, 100% કહેવાય છે, 100% કહેવાય છે, 100% કહેવાય છે, 100% કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મૂળ સંખ્યા એટલે આ 100 પોતે સ્વયં ઇટસેલ્ફ 100% જ હોય છે, 100% જ હોય છે, 100% જ હોય છે. એટલે આગળ આ 100% વત્તા 10%, 100% વત્તા 10% બરાબર 110% થાય. મતલબ કે આ 100 વત્તા 10 બરાબર 110 થાય અને આ ટકા આ 110 ની પાછળ લાગી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ગુણ્યા આ 110 ભાગ્યા 100 થાય. આ 100 ગુણ્યા 110 ભાગ્યા 100 થાય. મતલબ કે આના બરાબર ગુણ્યા સમજવાનું હોય છે. આગળ આ 110% એટલે 110 ભાગ્યા 100 થાય. 110 ના છેદમાં 100 થાય. 110 ના છેદમાં 100 થાય. 110 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણને આ 110 મળે, 110 મળે, 110 મળે, 110 મળે. મતલબ કે આ 100 ની આ 100 ની નવી સંખ્યા એટલે ન્યૂ નંબર આ 110 થાય, 110 થાય, 110 થાય. હવે આગળ ફરી વખત અગેન આ 110 ને 10% ઘટાડવામાં આવે છે, 10% ઘટાડવામાં આવે છે. આ 10% ઘટાડવામાં આવે છે, 10% ડિક્રીઝ કરવામાં આવે છે. એટલે આગળ આ 110 ની નવી સંખ્યા કઈ મળે, આ 110 ની નવી સંખ્યા કઈ મળે, ન્યૂ નંબર કયો મળે તે આપણે શોધી શકીએ. એટલે આગળ સ્પષ્ટ છે કે આ 110 ની નવી સંખ્યા આ 110 ના 90% બરાબર થાય. આ 110 ના 90% બરાબર થાય. આ 110 ના 90% બરાબર થાય. 110 ના 90% બરાબર થાય. કેમ વાય શા માટે શા સારું તો જુઓ, સૌપ્રથમ આ 110 પોતે પોતાનામાં એટલે પોતે પોતાના 100% કહેવાય, 100% થાય, 100% થાય, 100% થાય. મતલબ કે આ 110 હમણાં અત્યારે પોતે સ્વયં સેલ્ફ ઇટસેલ્ફ 100% કહેવાશે, 100% કહેવાશે.
એટલે આગળ આ 100% માંથી આ 100% માંથી આ 10%, આ 10% ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણને 90% મળે. મતલબ કે આ 100 માંથી આ 10 ઘટે તો આપણને 90 મળે. આગળ આ ટકા આ 90 ની પાછળ લાગી જાય, એટલે બાદ બાકીની પાછળ લાગી જાય, સબટ્રેક્શનની બિહાઇન્ડ લાગી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 110 ગુણ્યા 90 ભાગ્યા 100 થાય. આ 110 ગુણ્યા આ 90 ભાગ્યા 100 થાય. મતલબ કે ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટાન્ડ કરવાનું હોય છે. આગળ આ 90% એટલે 90 ના છેદમાં 100 થાય, 90 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. અને આ પ્રમાણે તે પ્રમાણે સિમિલરલી આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 ઉપર નીચે ફરીથી કેન્સલ થઈ જશે. કેવી રીતે તો જુઓ, સૌપ્રથમ આ 110 ને આપણે આ 11 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 90 ને આપણે 9 ગુણ્યા 10 એમ લખી શકીએ. અને લાસ્ટમાં આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ, 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 માના એક 10 સાથે કેન્સલ થઈ જાય. આગળ આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જશે. ટૂંકમાં 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે, 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, રદ થઈ જશે. એટલે આપણી પાસે આ 11 ગુણ્યા 9 બચે, 11 ગુણ્યા 9 બચે. એટલે આગળ આ 11 99 થઈ, 99 થઈ, 99 થઈ. મતલબ કે નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર આ 99 થઈ, 99 થઈ, 99 થઈ. મતલબ કે આ 110 ને 10% ઘટાડવામાં આવે, 10% ઘટાડવામાં આવે તો આપણને નવી સંખ્યા 99 મળે, 99 પ્રાપ્ત થાય, 99 પ્રાપ્ત થાય. એટલે આગળ અહીંયા આમાંથી સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ 100 માંથી 99 મળે છે, આ 100 માંથી 99 મળે છે, આ 100 માંથી 99 મળે છે, આ 100 માંથી 99 મળે છે. મતલબ કે આ 100 સંખ્યા 99 થઈ જાય છે, આ 100 સંખ્યા 99 થઈ જાય છે, આ 100 સંખ્યા 99 થઈ જાય છે. મતલબ કે એકનો ઘટાડો થાય છે, એકનો ઘટાડો થાય છે, એકનો ઘટાડો થાય છે, એકનો ઘટાડો થાય છે. 1 ડિક્રીઝ થાય છે, 1 ડિક્રીઝ થાય છે, 1 લેસ થાય છે, 1 લેસ થાય છે. હવે આગળ આપણને જે જવાબો એટલે આન્સરો આપેલા છે તે બધા ટકામાં આપેલા છે, ટકામાં આપેલા છે, ટકામાં આપેલા છે. એટલે આપણે આ ઘટાડાને ટકામાં રૂપાંતર કરવું પડે. આ ડિક્રીઝ જે થાય છે, આ જે ડિક્રીઝ થાય છે તેને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું પડશે, પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું પડશે, પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું પડશે. તો જુઓ આ કન્વર્ટેશન રૂપાંતરણ કઈ રીતે થશે તો જુઓ, સૌપ્રથમ છેદમાં એટલે ભાગાકારમાં આ 100 લખાશે, 100 લખાશે, 100 લખાશે, 100 લખાશે. બીકોઝ એસ કારણ કે આ 100 એટલે કે 100 પર આ એકનો ઘટાડો આવે છે, આ 100 પર એટલે આ 100 એકનો ઘટાડો આવે છે. મતલબ કે 100 એટલે કે 100 પર એકનો ઘટાડો થાય, 1 ડિક્રીઝ થાય તો આપણને આ 99 એટલે 99 મળે. અને આગળ વધુમાં
મોર ઓવર આ સંખ્યાને 100% વડે ગુણી દેવાનું હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરી દેવાનું હોય છે, કરવાનું હોય છે. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આ 100 ઉપર નીચે કેન્સલ થઈ, એટલે કે આ 100 એકુ 100 થાય. એટલે કે આ 100 માં આ 100 ને આ 100 વડે એક વારમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય. એટલે લાસ્ટમાં આ એક એકુ એક થાય, એક એકુ એક થાય. એટલે કે એક અને એકનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ આ એક જ થાય, વન જ. આગળ આ ટકા લાગેલું છે, પર્સન્ટેજ લાગેલું છે, મતલબ કે આ આખાનું સાદું એટલે કે સિમ્પ્લિફિકેશન એટલે સરળીકરણ આ 1% થાય, 1% મતલબ કે આ 100 પર એટલે 100 એ આ એકનો ઘટાડો ટકામાં એટલે કે ઇન પર્સન્ટેજ એક જ કહેવાય, એટલે કે એક કહેવાય, વન કહેવાય, એક કહેવાય, વન કહેવાય. મતલબ કે કોઈક સંખ્યાને 10% વધારવામાં આવે, કોઈક સંખ્યાને 10% વધારવામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે, 10% ઘટાડવામાં આવે, 10% ઘટાડવામાં આવે. તો તે સંખ્યા 1% ઘટી જાય, 1% ઘટી જાય, 1% ઘટી જાય. એટલે કે 1%નો ઘટાડો થાય, 1%નો ઘટાડો થાય. એટલે આ તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ ડી તમારો યોર સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.